મહિલા સુરક્ષાને લઈ પોલીસ પર ઉભા થયા અનેક સવાલો। અમદાવાદમાં પોલીસ પર સવાલો ઉભા કરતા પોસ્ટરો લાગતા પોલીસ ચર્ચામાં આવી છે। શું સુરક્ષિત અમદાવાદની વાતો ફક્ત કાગળ પર જ છે? આ પોસ્ટરોમાં સ્પોન્સર બાય અમદાવાદ ટ્રાફિક પોલીસ એ નીચે લખવામાં આવી હોવાના જે ફોટા છે તે પણ સામે આવ્યા છે। મહિલાઓની સુરક્ષાને લઈ અમદાવાદમાં ઠેર ઠેર પોસ્ટરો લાગ્યા હોવાની વાત સામે આવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। અમદાવાદ આ શહેરથી સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં સેફેસ્ટ સિટી ગણાતા અમદાવાદમાં એક વિવાદિત પોસ્ટરો લાગ્યા અને આ વિવાદિત પોસ્ટરોને લઈ અનેક ચર્ચાએ જોર પકડ્યું હતું। મહિલા સુરક્ષાને લઈ પોસ્ટરો લાગતા અનેક ચર્ચા એ અત્યારે અમદાવાદ શહેરમાં થઈ રહી છે। સાથે સાથે રાત્રે એકલા ન જવું એવા પોસ્ટરો લાગ્યા છે। અમદાવાદમાં પોલીસ પર સવાલો ઉભા કરતા પોસ્ટરો લાગતા પોલીસ ચર્ચામાં આવી છે। શું સુરક્ષિત અમદાવાદની વાતો ફક્ત કાગળ પર જ છે કે કેમ? આ પ્રકારની વાત અત્યારે ચર્ચાઈ રહી છે। મહિલાઓને લઈ મહિલાઓની સુરક્ષાને લઈ અમદાવાદમાં ઠેર ઠેર પોસ્ટરો લાગ્યા હોવાની વાત સામે આવી છે। મહિલા સુરક્ષાને લઈ પોલીસ પર ઉભા થયા અનેક સવાલો। સાથે સાથે સામૂહિક દુષ્કર્મ અને છેડતી મુદ્દે પોસ્ટરો લાગતા અનેક ચર્ચાએ જોર પકડ્યું છે। સાથે સાથે આ પોસ્ટરોમાં સ્પોન્સર બાય અમદાવાદ ટ્રાફિક પોલીસ એ નીચે લખવામાં આવી હોવાના જે ફોટા છે તે પણ સામે આવ્યા છે। પોલીસે આ પોસ્ટર અંગે સ્પષ્ટતા પણ કરી છે। સાથે જ તમામે તમામ જે આવા વિવાદિત પોસ્ટરો હતા તે હટાવી દેવાયા છે। આવા પોસ્ટરો લાગતા મહિલા સુરક્ષાને લઈ અનેક સવાલો ઉભા થયા હતા। આવા પોસ્ટરોથી અમદાવાદ પોલીસ શું સંદેશો આપવા માંગે છે? આ પ્રકારની વાત પણ વાયુ વેગે ફેલાઈ હતી। સાથે સાથે અમદાવાદના એક વિસ્તાર નહીં પણ અનેક એવા વિસ્તારો છે કે જ્યાં આવા વિવાદિત પોસ્ટરો લાગ્યા હતા અને જેને લઈને પોલીસ ચર્ચામાં આવી હતી। આ પોસ્ટર બોમ્બને લઈ સોલા પોલીસ સ્ટેશનમાં એક જાણવાજોગ ફરિયાદ પણ નોંધાઈ છે। અમદાવાદ પોલીસે આ અંગે વધુ કાર્યવાહી કરશે તેવી પણ વાત જાણવા મળી રહી છે। સાથે સાથે માર્ગ અને સુરક્ષાને લઈ અમદાવાદ પોલીસનું સતત મૌન જોવા મળતું હોય છે, પરંતુ આ પ્રકારના પોસ્ટરો પોસ્ટર બોમ્બને લઈને પોલીસે રાત્રે પણ પ્રેસ કોન્ફરન્સ કરવી પડે છે, સવારે પણ પ્રેસ કોન્ફરન્સ કરવી પડે છે। આ પ્રકારની વાત અહીંયા અમદાવાદમાં આવી છે સામે। એ પોસ્ટરો ઊભા થતા જ રાત્રિના સમયે પણ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી અને પોલીસે જાણકારી આપી હતી, તો બીજી તરફ સવારે પણ ઉચ્ચ અધિકારી છે તેના દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને કહેવામાં આવ્યું હતું અને કહ્યું હતું કે ભાઈ આવા વિવાદિત પોસ્ટરો છે તેમાં કોઈ પણ ટ્રાફિક શાખાનો કે રોલ નથી। આ વિવાદિત પોસ્ટરો હટાવી લેવાયા છે। જાણવાજોગ ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમાં એ નોંધવામાં આવી છે। હવે ત્યાંથી તપાસ થશે આ પોસ્ટરો કોણે લગાડ્યા, અમદાવાદ ટ્રાફિક પોલીસનું સ્પોન્સરમાં જે નામ છે તે કોની પરવાનગીથી લગાડવામાં આવ્યું હતું। જો પરવાનગી લીધી હોય તો ટ્રાફિક શાખા છે, પોલીસ શાખા છે, તેમને કોઈ પરમિશન આપી હતી કે કેમ? એ પ્રકારના પણ સવાલો અત્યારે ઊભા થઈ રહ્યા છે। પણ આખી ઘટનાને લઈને પોસ્ટર જે લાગ્યા હતા એને લઈને પોલીસ પર સવાલો ઊભા થયા, તો પોલીસે શું જવાબ આપ્યો આવો સાંભળીએ। પોસ્ટર કોણે લગાવ્યા હતા, જે શબ્દ પ્રયોગ થયો હતો તે કેટલો યોગ્ય કે અયોગ્ય, અને આ જે એનજીઓ પોસ્ટર લગાવ્યા છે તેને શું પોલીસ વિભાગ તરફથી કાર્યવાહી? અમદાવાદ શહેરમાં ટ્રાફિક વિભાગને ટ્રાફિક અવેરનેસ માટે મદદ કરવા માટે સતર્કતા ગ્રુપ દ્વારા ટ્રાફિક અવેરનેસના પોસ્ટરો લગાવવા બાબતની એમણે અમારી પાસેથી વાત કરી હતી। આ એનજીઓ ગ્રુપ ટ્રાફિક અવેરનેસનું કામ કરે છે। એ દરમિયાન એમણે કેટલાક ટ્રાફિક અવેરનેસના પોસ્ટરો જેમ કે હેલ્મેટ પહેરવું હિતાવહ છે કે સીટ બેલ્ટના આ ટાઈપના પોસ્ટરો એમણે સતર્કતા ગ્રુપ દ્વારા અમદાવાદ સિટીમાં લગાવ્યા હતા અને આ ટ્રાફિક અવેરનેસનું કામ કરી રહ્યા હતા એટલે ટ્રાફિક વિભાગને પણ એની એમણે જાણ કરી હતી। એનજીઓ ગ્રુપ દ્વારા ટ્રાફિક અવેરનેસનું જે કામ થઈ રહ્યું હતું એમાં કેટલાક પોસ્ટરો કે જે એમાં વિવાદિત લખાણ જણાતું હતું એની અમને જાણ થઈ તો અમે તાત્કાલિક એ પોસ્ટરો હટાવડાવી દેવડાવ્યા છે અને એમને કડક સૂચના પણ આપવામાં આવી છે કે અમને પૂછ્યા સિવાય આવા ટ્રાફિક અવેરનેસના ટ્રાફિક સિવાયના કોઈ બીજા પોસ્ટરો લગાવશો નહીં અને સતર્કતા ગ્રુપ ટ્રાફિક અવેરનેસનું કામ કરે છે તો ટ્રાફિકના જ પોસ્ટરો લગાવો। ટ્રાફિક વિભાગ દ્વારા
એમને કડક સૂચના સતર્કતા ગ્રુપને પણ આપવામાં આવી છે. સતર્કતા ગ્રુપ એ ટ્રાફિક અવેરનેસનું કામ કરી રહી છે. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ પણ સતર્કતા ગ્રુપના જે ટ્રાફિક અવેરનેસના કામગીરી જે કરી રહી છે એને પણ સરાહનીય કામગીરી છે. પરંતુ એમણે જે આ પોસ્ટરો લગાવ્યા એ અમારા ધ્યાનમાં આવતા તરત જ અમે ઉતરાવડાવી દેવાયા છે. ટ્રાફિક અવેરનેસના જે પોસ્ટરો હતા એ અમને બતાવવામાં આવ્યા હતા ને અમારા તરફથી એ પોસ્ટરો લગાવવા માટે ટ્રાફિક અવેરનેસ આવે એના માટે અમારી પાસેથી એમણે NGO ગ્રુપે અમને જણાવેલ હતું કે અમે આવા પોસ્ટરો લગાડીશું. તો એ પોસ્ટરો સિવાયના જે પોસ્ટરો લગાવ્યા તાત્કાલિક ધોરણે હટાવી દેવાયા છે. કારણ કે એનો કદાચ કેટલાક ખોટો અર્થઘટન પણ થઈ રહ્યું હતું. એના માટે થઈને અમે કડક સૂચના પણ આપી છે. NGO ગ્રુપ સતર્કતા ગ્રુપનો એવો કોઈ બદ ઇરાદો પણ જણાતો નહોતો અને એમને કડક સૂચના આપવામાં આવી છે. ઓકે મેડમ, જે પોસ્ટર લાગ્યા હતા જે હટાવી લેવામાં આવ્યા તેની મંજૂરી અગાઉ સતર્કતા ગ્રુપે લીધી હતી કે પોતાની મનમરજીથી લગાવ્યા હતા? આ સતર્કતા ગ્રુપ છે એ ટ્રાફિક અવેરનેસનું કામ કરે છે. એટલે ટ્રાફિક અવેરનેસનું કામ એ ટ્રાફિક પોલીસને સાથે રાખીને કરે છે. એટલે જ્યારે પોસ્ટર જે લગાવવામાં આવ્યા હતા એ પોસ્ટર ટ્રાફિકના પોસ્ટર અમને એમણે બતાવ્યા હતા અને એ પોસ્ટર અમે એમને લગાવવા માટે કહ્યું પણ હતું કે ટ્રાફિક અવેરનેસ માટે તમે લગાવી શકો છો. પરંતુ એમને એમ કે બીજા ગુના અંગેના કે એવા પણ બીજા સ્લોગનો બનાવી અને અમે પોસ્ટર મૂકીએ, પણ એ બાબતની અમને જાણકારી નથી, જેથી અમે તાત્કાલિક ધોરણે આ પોસ્ટર હટાવી દેવડાવ્યા છે. તો જે પ્રકારે પોલીસના ઉચ્ચ અધિકારીની પ્રતિક્રિયા અને એમાં એવું કહેવામાં આવ્યું કે આ આખી ઘટનામાં ક્યાંય પણ ટ્રાફિક શાખાનો રોલ નથી. જો રોલ ન હોય તો પછી આ પોસ્ટરોમાં સ્પોન્સર્ડ બાય એ ટ્રાફિક પોલીસ કેમ લખવામાં આવ્યું છે? અમદાવાદ ટ્રાફિક પોલીસ કોના કહેવાય કોના હિસાબે લખવામાં આવ્યું છે? કોની પરમિશનથી લખવામાં આવ્યું છે? સાથે સાથે બીજા પણ સ્પોન્સર્ડ બાય કરીને અનેક એવા પોસ્ટરોમાં લખવામાં આવ્યા છે. એ બધાની તપાસ થવી જોઈએ. આ પોસ્ટરો કોણ લગાડી ગયું, ક્યાંથી લખવામાં આવ્યું, આ પ્રકારના પોસ્ટરો લગાવવાની અમદાવાદમાં કેમ જરૂર પડે છે, આની પણ તપાસ થવી ખૂબ જરૂરી છે. કારણ કે થોડાક દિવસ પહેલા જ અમદાવાદને સૌથી સેફેસ્ટ સિટી તરીકે એ જાહેર કરવામાં આવ્યું હતું. મહિલા સુરક્ષાને લઈને ફરી એકવાર સવાલો ઊભા થયા છે અને આવા પોસ્ટરો લાગતા લોકોમાં પણ અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે. સાથે જ એવું પણ સંભળાઈ રહ્યું છે કે આવા પોસ્ટર કે જેમાં નીચે અમદાવાદ ટ્રાફિક પોલીસ લખેલું છે, તો લોકો એવું કહી રહ્યા હતા કે ભાઈ ટ્રાફિક પોલીસ એટલે કે પોલીસ જવાનો કેમ આ પ્રકારની, પોલીસ વિભાગ કેમ આ પ્રકારના પોસ્ટરો લગાવી રહ્યા છે? પોતાની કામગીરી, પોલીસની કામગીરી સામે પણ અત્યારે આ પોસ્ટરોથી સવાલો ઊભા થઈ રહ્યા છે. જો કે પોલીસે નિવેદન આપ્યું છે બે વાર, રાત્રે પ્રેસ કોન્ફરન્સ થાય, સવારે પણ પ્રેસ કોન્ફરન્સ થાય, પરંતુ જ્યારે માર્ગમાં કોઈ મોટો અકસ્માત થાય કે કોઈ એવી ઘટના બને ત્યારે પોલીસ પાસે કશું જવાબ નથી હોતું. પરંતુ જ્યારે આવા પોસ્ટર વિવાદ થાય છે ત્યારે બે વાર પ્રેસ કોન્ફરન્સ કરી અને મીડિયા સામે પોલીસના ઉચ્ચ અધિકારીઓ એને ખુલાસો કરવા આવવું પડે છે. આ પોસ્ટરને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. અને તમારું શું માનવું છે, અમદાવાદને જે સેફેસ્ટ સિટી તરીકે જાહેર કરવામાં આવ્યું છે તે સાચું છે? અને પોલીસની કામગીરી અમદાવાદમાં તમને કેવી લાગી એ પણ કમેન્ટ બોક્સમાં ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.